સંપા શ્યાય સાણા દેખાતા નથી. આ વરસાદ આવી જશે ને એ તો બધા સાણા પલળી જશે. આ સંપા કે સાણા આઈ કે આઈશે આઈ પર શ્યાય મને સાણ દેખાતું નથી. શું કરું મારે? એક તો મારી 35 વર્ષની ઉંમર, છોકરા થતા નથી. શું કરું? મને તો હવે ઉપાધિ થાય છે કે હું મરી જાઉં કે મારા ઘરવાળા મરી જાય તો અમને કોણ હાંસવશે? અમે ગઢા થાશું તો અમને કોણ રોટલા દેશે? અત્યારે તો ગમે અહીંયાથી રહીને ગમે એ કરીને પેટ ભરી. હે માતાજી, શું કરું? ઈ મારી માં આયા કા બેહી જાય ઉઠી થારે. ઈ મારી માં આ સાડા વીણતી રોવા કામણી આયા બેઠી. અલી સંપા, તને તો મારી બધી ખબર છે. અમારે છોકરા થતા નથી અને કોકના છોકરા જોઉં ને તમારું કાળજું કપાય કે મને કોક મામા કરે. મારા ઘરે કોક રમતું હોય નાનું બાળક. સાયની રહી જાય એમાં રોવાનું થોડું હોય. તારા નસીબમાં નહીં સંતાન લખેલું હોય. પણ સંપા, તને શું ખબર? એ તો જેને છોકરા ન હોય ને એને ખબર હોય કે છોકરા વિનાની જિંદગી કેવી જાય. તને તો ભગવાને 2 છોકરા દીધા છે. રેખલી, પણ હું શું કરું મારી માં? કઈ મારા છોકરા તને ન દઉં? રેખલી, એક વાત કહું, જો તને વાંધો ન હોય તો હું તને કોકનું છોકરું સોરી દઉં. માં, છોકરો નો સોરાય સંપા. કોકનો છોકરો આપણે લઈ લે તો જેવું મને દુઃખ થાય એવું સામેવાળાને ન થાય. પણ મારી માં, તું તો છોકરા મારી થઈ જા ને. એને તો કશી ભગવાન બીજું હોય તને છોકરો આપશે. અને તને તો ખબર જ છે કે તારે તો વાંધો છે મારી માં. તને તો સંતાન અમથું નથી થવાનું. એટલે ઈ બેયનું છોકરું જો આપણે સોઈ લીશું તો એને તો આજ નહીં 9 મહિના પછી બીજું હોય તને છોકરું ધાવણું થાય ને. એટલે હા સંપા, એ વાત તારી હાસી હો. એ પણ આપણે છોકરું સોરશું સાથી. એ મારી માં, આપણે આ ગામમાં નહીં, આ બીજા ગામમાં વઈ જાય. ત્યાં તમ થાય આપણને કોઈ ન ઓળખતું. ત્યાં કણે કોકનું છોકરું આ ઠેલી ભરીને લઈને વી આવશું. હાલ યા લિમત કરી મને કોક મામા કીશે. અને સંપા, આપણે મોટું છોકરું ન છોડવું હો. એ આપણે નાનું એવું છોકરું હશે ને એ છોડશું એટલે મને ઓળખે કે મામા કે મોટું થાય એટલે. અને મોટું છોકરું લઈને તો પાધરું આપણને ઓળખી જાય કે આ તો મારી માં જ નથી. પછી હાલ સંપા, એવું થાય છે ને આ તું મને છોકરું સોરીને દઈશ ને તો હું તને કેટલા બધા પૈસા આપીશ. હાલ મારી માં. મોટે બાંધ જાયગા. ये बेसा उतावे जाके कोई मां નથી તા. પણ ભાઈ માં કેટલી ઉતાવે જાકે. આમ તો જો કેવી અસર ઉજાડી છોડી છે ને. અહીંયા છોડી આપણે જા આમાં છોડી છે ને તો આપણે બેરે કેટલો બધો ફાયદો છે. ये सोडी बेटा, आमा असल मजानो भाग घेतर खाओ है. जीजू बेटा, ये ले भाई रो यार ये होतो बस. અરે આ સોડી આયા રમે છે. એ સોડી બેટા, હું તને કેરની ગોતું છું. એ હાયલામ આપણે વાડીએ જવાનું છે, તને ખાવાનું દઉં. એ બેન, એ થોડાક દાણા હોય તો આપો ને. અરે આમ તો જો અતારમાં માગો વારી આવી ગયું. એ મારા ઘરમાં કાંઈ નથી. એ હું માંગી મારા છોકરાનું પેટ ભરું છું. નો બે મારી માં, મારા ઘરમાં હું ડોકા કાઢે છે? એ કોઈ કાંઈ નાખી ગયું? આમ કરતી જોવે છે. આ વેતી ન થાવ. લે મારી માં, કેવો મોકો ખોયો તે મારી માં. હું શું કરું લેવાઈ? હવે શા જાશું? શા ગોતશું નાનું છોકરું? એ મારી માં, ભૂતના પેટની આવડું મોટું છોકરું ગામ છે. એ એકા છોકરું તો મળી જાય છે. આમ કાંઈ કા સાની માની ઉતાવે રાખ. નકર બધાય મોણા વાડીએ વઈ જશે ને તો એકે છોકરું હાથમાં નહીં આવે. ये सपली, या बाई बोली थी हमने खबर है कि हमने वाड़िया जाશું હાલ. વાડીએ જવાનું મોડું થાય. ये सपली, ये બાઈ વાહે હાલી જાશું. અને આમથી અહીંયા સીમમાં કોઈ નહીં હોય. એ એકલી મોર જાતે ને તો ભાઈ છોકરું ઉપાડીને
ભાગવત મળશું હા મારી માં બાપા ભૂખાય છે આવી. અરે દયાબેન હજે તો તમે શાકમાં જ લપલપ કરો. એ બાપાના ત્રણ ફોન આવી ગયા. હાલો કપાસિયા સોપા વાળીએ જાવું છે. એ પણ હું તારી જ વાત જોતી હતી. એ મેં તો બાપા હાટું ટિફિન ભરીને મૂકી દે. તું શાકની આમ બાય પડારા કરતી હતી. એ ઈ ઓલું માગવા વાળી આવી ગઈ હતી ને એની આરે પંચાયત કરવા રહી ગઈ હતી. એ હાલો હવે બાપાના ત્રણ ફોન આવી ગયા. એ હાલો કાયો કા. શું બાબલા બેહી ગયો હો? આતામાં બેવું ને તો તું તલું એ સનલા એ હાતામાં સા ટિફિન લઈને ઉપડ્યો. એ ક્યાં ટેકારો કરીને મેર્યો મહણિયા અને આ ટપુ ડો પસા વરનો થયો તોય તમારે હારે બે એ તમે તો નવરીના છો. એ મારે કામ ધંધો નહીં કરવો એ માથે હાઈકમ આવે છે. દલિત ટિફિન મૂકી રાયલે બેહીને મજા આવતી એ આ તોતરાને તું ક્યાંથી લાવ્યો એ એને હમણાં આવશે ને હમણાં મારે શું કેવું હવે મારો દી નો બગાડ હું જાઉં છું. આ કામાળો જોતો ખરો કેવું આકારમાં બોલી ગયો. એ ટપુ દાદા એ ઓલા ગેમાને કાંઈ કામ ધંધો હે નહીં. એ આખો દી નકરા માવા ખાય એ મરી જાય. અને નાચિયાને હારે લેતો જાય જોર દે એ નાથા બાપુ તમે આના શ્યાં રખડો હો? આડા રે સમયલા જ નાચ પડતી નહીં ટપુ દાદા એ જો એના કરતા આપણે આ બેવે તો કેવું સારું સારું જ રહે. ને. એ હાલો ને ખાયો ખા. એ દીસુ બટા લાઈ સીસો ઉપાડી લઉં. તારા કીધે ઉપર છે નહીં. વાડીએ જાતા હોય બધાય. હા બધા જાય હા હવે કામ ધંધા હોય ને એ બાબલા એ આ કોણ હે? એ આપણા ગામમાં નવીન છે હો. એમ એ હા અને શું કયો ટપુ દાદા? આ ગુંડિયું નથી ને ગુંડિયું એ ટપુ દાદા મને એવું લાગે છે આમ જો કારી સુંદડી લઈને ઓલી બચારી વાય વાય જ્યું. એ હાલો આપણે ચેક કરવા જવું છે. થોડો હોય એ આલી આલી તે તો 10 વગાડ્યા આયા ઘીરે ને ઘીરે. હાલો હાલો એ હાલો હું છું કોણ? એ મગના એ અમાર ભાભીને છોડી રહીને ઓલી નાની દીસુ એ અમાર હારે હાલી આવતી હતી અને એમ પાછું વરીને જોયું તા દીસુ હતી જ નહીં. એ હા દયા એ તમાર વાયા તેમ ગામમાં નીકળ્યું ને તે બે ભયું કોઠરા લઈને નીકળી હતી અને લુંગીયું કાઢી હતી નહીં એલા બાબલા? ગુંડિયું બે એ અમને તો એના ઉપર જ શક જાય છે. એ ભાભી એ તો ઈ બે જઈને જ લઈ ગયું જો હશે. જો આજે આ કોથળી એ જ્યાં પડી રહી છે. એ આપણે જીવ ત્યારે તા કાઈ નતું આયા. થેલી ડોર નાખી માર દેસો ક્યાં છે? હાલો એ મગના હાલો અમાર હારે ગોતાવા બધાય. એ સમજો. હાલો એ દીસુને આઈથી ને દુપાડી જો એનો શીશો પડ્યો હાથમાં હતો અને હાલો કાંઈ કા આઈક્યુ હોય જાય છે તો જડશે નહીં. એ ભગવાન મારી એકને એક લાઈટ કી સોડી હતી. એ ભગવાન માર સોડી નું થયું હોય છે. માર સોડી ક્યાં વઈ ગઈ છે? એ ભાભી એ રોયે કાઈ નહીં વરે. એ હાલો ખાયો ખા નકર ઓલ્યું બે આગ્યું વઈ જશે ને તો જડશે નહીં આપણને. અરે હાલો તમે બધા ગયો કે ગોતો મગના હાલો એ ટપુ દાદા હાલો ખાયો હા, ખા. હાલો એ અમારે તો ફરજ હોય ગામ ના ની. સપલી ભાગ રેગલી મારી માં આપણે રસ્તા ઉપર દી આવ્યો કોક ને કરશે તો હું કરશું એ મારી માં આયા કાઢ ચાલે બેને કે યાર સમજ પડી બટા તો રહેતી નહીં હો હું તને મારું મોટું તારા જેવું હે ને હશે બાકી ઉતા યા વાલ ન છોકરો ઘરે સે પછી વાલ કરજે નકર આપણને કોઈ દેખી જશે ને તો આપણે બેના ટાટિયા નો ખાઈ નાખશે હવે શા જઈશું આપણે યા ઘરે ખોતે જાય આપણે ઈ વાય દાંતા લાગે છે અને પછી આપણે આમ વઈ જઈશું આ કોથળી તો લે મારી માં Oh no! સપલી
આમ તો જો મને પરસેવો થઈ ગયો અને મારું મશીન કેટલું સગી ગયું જિંદગીમાં કોઈ દી મેં કાંઈ સોર્યું નથી આ તો મેં સોરી કરી એ બટા હું તને હને બહુ હાસડીશ તારા મા બાપ કરતાંય બહુ હાસડીશ હું તને કેટલું ખાવાનું કેટલું બધું પીવાનું કેટલા બધા અસલ રમકડા આપીશ હો બટા તું દેખાર ન કરતી હો મારી દીકરી મારી માં તો ખોટી બીમાં આપણે તમતા નહીં પકડાય હમણાં ઘરે વીયું જઈશું બે એ થોડો કરાચો ટપુ દાદા એ દયા એ બધા થોડીને થાકી રહ્યા અને આ માર્ગે નહીં જે ઓલા માર્ગે જવી હાલો બધા પાછા એ મગના એ અમારે તા દિશુન ગોતવી જ પડશે નકર અમે ગીરે જાશું ને તો મારા બાપા અમને ગીરાય નહીં ઉભ્યું રહેવા દે એ હાલો કાંઈ વાતું ન કરવી વાત એ હાલો ભાગી કાયો કા મારી સોડીને તમે હું કામ લઈ ગયું જવાબ તો આપો એ મોઢામાં મગ ભર્યા હે બેન અમે કઈ સોરંટ્યું નથી અમને સોરંટ્યું નો કયો મારી માયો સોડીની સોરી ના કરી અને મારી માંગવા મારા ઘરે આવી હતી અને મારી સોડીને સોરીને વાગે તને શરમ ન આવી પેલા મારી વાત તો સાંભળો એ મારે તમારું કાંઈ સાંભળવું નથી એ મગના પોલીસ વાળાને ફોન કર એટલે આ કોઈ દી ચોરી ન કરે ટપુ દાદા એ વાત તમારી હસી જો ફોન કરવા દો દાદા હું તમને બે હાથ જોડું તમારા પગે પડું પોલીસ વાળાને ફોન ન કરતા દાદા જો તમે પોલીસ વાળાને ફોન કરશો ને તો અમે કોઈ દી છોડશો જ નહીં દાદા અમે આ છોકરું સોર્યું નહીં અમારી મજબૂરી છે એ મારી માયું એ શું તમારી મજબૂરી છે એવી અમારી બેન પણ રેગલી રહી રે અને લગન થયા ને 35 વર્ષ ત્યાં બિચારીને એક છોકરો જ ન તાણું જાતું ડોક્ટર સાહેબ ક્યાં ને વાંધો હે એટલે આને મેં જ કીધું તો મેં તાલે આપણે કોકનું છોકરું સોરી એટલે તને મામા કીસે એટલે આ બિચારી છોકરું સોરવા આવી હતી નકર તો આ નાત પાડતી હતી કે કોઈનું છોકરું ન સોરવું આ તો હું પરણે લાવી એ આમ કોઈના છોકરા નો સોરાય અને ભગવાન માતાજીને પ્રાર્થના કરો તો છોકરા આવે તમને હાચી વાત છે તમારી એ હવે તમે આ છોકરા સોરીને તમે છોકરા વાર્યું થાવ એ ઈની માં તો રજરી પડે ને હાચી વાત છે દયાબેન આ છોકરાની લાલચમાં આવી અને આજે મેં સોરી કરી અમને માફ કરી દો અમે હવેથી આવું કોઈ દી નહીં કરી એ બેન એ તમે કોક માતાજીને માનતા કરો એ મારે આ એકને એક દીકરી લાડકી છે ને ઈ મને માતાજીએ જ આપેલી છે મેં આમ જો આહુડા પાડીને માનતા કરી હતી તો એ મને આ એકનો એક દીકરી આપી છે સાચી વાત છે હવે અમને માફ કરી દો અમે આવું કોઈ દી નહીં કરી આ છોકરાની યાદમાં છોકરાના પ્રેમમાં માની મમતા ભાન ભૂલી જાય તે બેન અમને માફ કરી દો એ હારું હવે આવ્યો હોય ને અહીંયા પાછું વઈ જાવ અને બીજી વાર આવી ભૂલ ન કરત્યું એ ભાઈ તમે કયા ગામની હો આવા દેને તારા ગામનું હું પૂછું તામ તે છોલી દલી દે ને બા થાપ લે બીજું તું કામ છે એ હાલો હવે આપણે ઘીરે અહીંયા ઊભા હો હું હાલો તમે બધા જાવ એ મારે જે ડોબા પાવાના એટલે હું વાડી બાજુ જાઉં હો ટપુ દાદા